હમણાં એક ભાઈ ને ખબર નહીં કેવી ટેવ હોય છે, બપોરના 12:30 વાગે ને એટલે ફોન કરે, હાલો દાદા બોલો છો? દાદા ભૂદેવ બ્રાહ્મણ દાદા બોલો છો? હા બોલો. જય સોમનાથ દાદા. જય સોમનાથ, જય સોમનાથ. દાદા તમે જમી લીધું? તો કે હા ભાઈ મેં જમી લીધું. એ તો સારું લ્યો, આરામ કરો, જય ભોળાનાથ એમ કરીને ફોન કાપી નાખે. વળી પાછું મંગળવાર વળી પાછું બપોર ફોન કરે, હાલો કેમ છો દાદા? મજામાં? હા ભાઈ મજામાં. જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ. દાદા જમી લીધું તમે? તો કે હા દાદા જમી લીધું બાપા. તો એ તો સારું લ્યો, આરામ કરો, આરામ કરો એમ કરીને ફોન કાપી નાખ્યો. બુધવાર વળી પાછો ફોન કર્યો, ભૂદેવ દાદા બોલો? તો કે હા જય સોમનાથ. તો કે બાપા જય સોમનાથ બોલો? કે બાપા જમી લીધું તમે? તો કે હા જમી લીધું. અરે પણ હું તું 3 દી થયા મને ફોન કરશો, ભૂદેવ જમી લીધું, જમી લીધું, જમી લીધું, પણ તું બોલશો કોણ અને હું કામે મને ફોન કરશો? એ કે બાપા હું તો માણા બોલું છું, પણ મારે અંદરનું એક વ્રત હતું કે રોજ ભૂદેવને જમાડીને મારે જમવાનું. કોક દી ઘેરે રાખો તો જમણવાર થાય, સમજ્યા તમે? ક્યારેક સંતોને રસોઈ દીધી હોય ને તો 5 માળાઓ ન કરી હોય ને તો ઠાકર રાજી થઈ જાય કે એને સંતોને રસોઈ આપી છે મારા બાપ. આ બહુ જો તમે કદાચ એવું માનતા હો કે આજનો કાયદો તમને નથી જોઈ શકતું ગુના કરવામાં, તો એટલું સમજી લેજો, પંચદેવ મૂકેલા છે ઈશ્વરે. સૂર્ય અને ચંદ્ર તો જોવે છે, એને ખબર જ છે કોણ ક્યાં કઈ રીતનું હું બધું થાય. એટલે કીધું છે કે દિવસના અંજવાળામાં 5 આંગળા ભેગા કરીને જો કીડિયારું પૂર્યું હોય છે, 5 આંગળા ભેગા કરીને ગાયોને નીણ નાખી છે, 5 આંગળા ભેગા કરી કોઈ સાધુ મહાત્માઓને સંતોને જમાડ્યા હશે, તો સૂર્ય અને ચંદ્ર એના સાક્ષી બનશે. આઈના સાક્ષી કદાચ 5000 આપો તો એ બધું બંધ કરી દે. સમજાય ને વંદન? અઘરું બહુ છે આ બધું. આનંદ ગમે ત્યાંથી મળે, તમારો હૃદય ચોખ્ખું હોય તો તમે આનંદ કરી શકો. જેમ અમારા અમિતભાઈ ક્યાડાએ, અમિતભાઈ પટેલે સુંદર મજાના કીર્તનો, સુંદર મજાના ગણપતિની સ્થાપના કરી. હજી એને સ્વામી હું તેમ કહું ક્યારેક એને આમ 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 હરખો સાંભળો 1.5-2 કલાક જો જામે. દાંત કાઢી લેવા, હસવું એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નહીં કે નેગેટિવિટીનો. દાંત કાઢતા કાઢતા પોઝિટિવિટી જ આવે. હું આખું અહીંયા 1.5-2 કલાકનો રાઉન્ડ લઉં, તમને ક્યાંય મગજમાં વાત યાદ આવી ગઈ, સવારમાં તમે બ્રશ કરતા હો, ભાખરી ખાતા હો, ચા પીતા હો, માળા કરતા હો ને ખાલી એટલું થઈ જાય. હવે મારા એક ઠહકલાથી જો તમને દાંત આવી આવતા હોય તો ચહેરા ઉપર સુંદર સ્માઇલ રાખો તો જીવન કેટલું સુંદર લાગે મારો બાપ. પોઝિટિવિટીનો સ્ત્રોત છે હાસ્ય. શાસ્ત્રો એવું કહે છે, મહાપુરુષો એવું કહે છે કે હસતો માણસ ને હસાવતો માણસ ત્યાં સ્વર્ગ ઊભું હોય. સીધી વાત છે. પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત જ નથી. અને માની લો કે આખી વાત તમને મજા આવી ગઈ અને દાંત કાઢતા કાઢતા તમને આનંદ આવે, એ વાત સાચી છે, પણ દાંત કાઢતા કાઢતા ક્યારેક કપિલ મુનિ સ્વામી નેગેટિવિટી ન આવે. કોઈ દી દાંત કાઢતા કાઢતા એવું થયું ખબર 5 લાખ આપવા જ પડે એમ છે, એવું ન થાય. પોઝિટિવિટીનો સ્ત્રોત છે. આનંદ ગમે ત્યાંથી મળે. મને ગમ્યું એ વાતનું કે હું અહીંયા આવ્યો એટલે સ્વામીએ મને એવું કીધું કે આપણે અહીંયા મહારાજની કૃપાથી એક સુંદર મજાની અહીંયા એક બુક અહીંયા લોન્ચ કરવામાં આવે છે કે જે હાલની તકમાં, આજની તારીખોની અંદર અને આવનારા સમયની અંદર આ વસ્તુ નથી, આ સંસ્કાર છે. વસ્તુ હોય ને એ કદાચ બગડી જાય, સંસ્કાર બગડે નહીં. સંસ્કારને આવતાય વાર લાગે ને જાતાય વાર લાગે, સંપત્તિને આવતા વાર ન લાગે ને જાતાય વાર ન લાગે, પણ સંસ્કાર હશે તો આવનારી પેઢીઓને ઉપાધિ નહીં રહે. હવે આપણે એવું વિચારીએ કે કઈ રીતના સંસ્કારો, અમે અમારા છોકરાઓને ખવડાવીએ છીએ, રમાડીએ છીએ, મજા કરીએ છીએ, આનંદ કરી, બધી વાત નહીં. એમ નહીં. અત્યારે કેવું થઈ ગયું છે, હજી તમે પપ્પા ટિફિન લઈને આવે ને તો છોકરો રમતો, બેટા ચેન્ટુ જો તારા ડેડી આવા, ચલો બેટા પાણી ભરી દો બેટા. તો એ વળી મોબાઈલમાં મોઢું નાખીને કે ભાઈ એને હાથ છે એ પી લે કર મોટું બોલો. એ કે એને હાથ છે પી લે. હવે એને એક સહજ રીતે એને એ પાણી નથી ભરી દેતો અત્યારે, તો વાસેનો નાખશે. આ શ્રાદ્ધ નો કરે, ગૂગલ પે કરે, 250 ની ચાઇનીઝ બિલ જવા દો, કાગડા મારી નાખવાના છે. એટલે આની જરૂર પડે. અહીં જોઈ લો હરખું, આની કોઈ મોટી પ્રાઇઝ નથી, ખાલી 300 રૂપિયા. જે અત્યારના 3 કલાકના ફિલ્મ જોવા જાવ છો ને એની કરતા સસ્તું છે. આ
400 રૂપિયાના ફિલ્મ જોવા જવાના, 500 રૂપિયાનો ધાણીનો ડોબો આપે, 150 ગ્રામ મકાઈ આવે. સમજો છો? 400 રૂપિયાનો ફિલ્મ, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, 150 ગ્રામ મકાઈ આવે. યો પહેને ખાણ દેતા હોય એવું. આવો નકરું કચર કચર ખાઈ દે રાખે. એ ચિંટુ જાને કોક લઈ આવ ને, કોકો કોલા. વિચાર તો કરો. આ એટલા માટે કામ આવે એમ છે કે આવનારી પેઢીઓને મારે તમને સંસ્કાર આપવા પડશે, આપવા પડશે ને આપવા પડશે. શું કામે? કે આજની કુટેવ, સ્વામી, આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું. હવે તમે એમ કહો કે આ કઈ રીતની વાતો કરે, તો માફ કરજો મને. આ 25 વર્ષમાં અને 25 વર્ષમાં છેલ્લા 5 વર્ષની અંદર બહુ ફેરફાર આવી ગયો. તમે જો માર્ક કરો, સારા લગ્ન હોય, લગ્નોત્સવ, ઈશ્વરે રૂપિયા આપ્યા હોય ને તો દીકરા દીકરીના લગ્નમાં ખર્ચો કરવો વાંધો નહીં, પણ સમાજને સારું લગાડવા માટે, કુટુંબને સારું લગાડવા માટે, ગામને સારું લગાડવા માટે 1-2% વ્યાજેથી રૂપિયા લાવીને, ઉછીના પૈસા લાવીને એ ધંધો ન કરવો મારા બાપ. અત્યારે સમૂહ લગ્નની કેટલી સમાજોમાં વ્યવસ્થાઓ થઈ ગઈ. અલગ અલગ સમાજો બધાય સમૂહ લગ્નો કરે છે. એમાં ક્યારેક જોડાઈ જવું વાંધો નહીં, એમાં નીચા ન દેખાય. અને પાછો વાંધો કાંઈ નહીં, 2% ટકાના લાવીને પાછા. હું તો સાઉન્ડ વાળા એચવી તમને કહું છું, વરાજો આમ બગીમાંથી એન્ટ્રી કરતો હોય તો ગીત સનાતન સંસ્કૃતિના વગાડો. આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થાય એનું ધ્યાન રાખવાનું. વિડીયોગ્રાફી વાળા મિત્રો તમને કહો, હા, હુકલ ઝાડવા પાસે ફોટા પડાવો છો આમ દરિયાના કાંઠે. સનાતન સંસ્કૃતિના વાહક છે તો સનાતન સંસ્કૃતિ ફોટામાં ઉભરાઈ આવવી જોઈએ. આમ દીકરો કે દીકરી તમને કહો, આમ દીકરો ઓલી બગીમાંથી એન્ટ્રી કરતો સાઉન્ડ વાળા પાછા ગીત કેવા મૂકે, જોધા અકબરના, હિન્દી ફિલ્મના, અલી ઓર શાર શહેનશાહ. એટલે આખા ભારતનો રાજા. હરામ બરોબર જો 3 વીઘા એને નામે હોય તો. આ નથી કરવાનું મારા ભાઈ. સનાતન સંસ્કૃતિના ગીતો મૂકો ને મારો બાપ. લાઈવમાં જોવે છે એમને કહું છું ને, અહીંયા બેઠા છો એમને કહું છું કે આવનારી પેઢીઓ માટે આ પુસ્તક, આ પત્રિકા, આ જે સુંદર મજાનું પુસ્તક છે, બાળ ઉછેર. આજની તારીખની અંદર ખરેખર સમય અનુસાર જરૂર પડશે. અને પુરાણી સ્વામી ધર્મનંદ દાસજીના આ પ્રેરણાથી, એમના કહેવાથી, એના આશીર્વાદથી હું બધાને કહું છું આ પુસ્તક હું તો લઈ જ જવાનો. મને 5 આપજો. આ એકાને દે. અમારી જરૂર પડે, તમે શું લાગો? અમારે જરૂર પડે ભાઈ. આ તો બધું કહેવાય નહીં તમને. આનંદ ગમે ત્યાંથી આવે પણ તમારું હૃદય ચોખ્ખું રાખજો મારા બાપ. શિક્ષણ છે ને, શિક્ષણ, અત્યારે શિક્ષણ મોંઘું ભલે થઈ ગયું, પણ હું તો એમ કહું છું ગુરુકુલમાં જે શિક્ષણ અપાય છે ને એવું બહાર ક્યાંય નથી અપાતો. મને એ માફ કરજો, કેમ કે બહાર છે ને, બહાર શિક્ષણ વેચાતું મળે છે પણ સંસ્કારોમાં પાછા ટ્યુશન જોઈ. સંસ્કારો લેવા માટે પાછા ટ્યુશન રાખવાના, બધું અલગ અલગ. એની કરતા દાદા ને બાપા અને સંતો પાસે રાખો, બધું એની મેળા મેળા આવતું થાય. તમે જો માર્ક કરો, અત્યારનું છોકરું નિહાળે દે ને ગમે કેટલું આપણને. હે, સ્કૂલ બેગ 1500 રૂપિયાનો, બૂટ 500 રૂપિયાના, મોજા 300 રૂપિયાના, સ્કૂલ ડ્રેસ 2500 રૂપિયાનો, સ્કૂલ બેગ હોય ને એમાં પાછા 1000 રૂપિયાના ચોપડા, 1000 રૂપિયાનો પાણીનો બોટલ, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમ રહે એચવી. હો, ઠંડાનું ઠંડુ ને ગરમનું ગરમ. અમે બધાએ હતપમાં મોટા થયા. હતપ કોને કહેવાય? ડોલમાં આંગળા બોળવા પડે, કેટલું ટાઢું ને કેટલું ગરમ. એ અમારે ગીરનો શબ્દ છે. 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 રૂપિયા અંદર સેન્ડવિચ નાખ્યું. અત્યારનું છોકરું નિશાળે જાય ને એટલે મિનિમમ 12-13 હજારનું છોકરું હોય. એક અમે હતા, મારો રામ ભલું કરે, કાંઈ ન મળે, ખાખી સડી ધોળો શર્ટ. સારું ઘર હોય તો લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી લગ્નમાં મુખવાસ ભરવાની. નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલીઓ સીવડાવતા. ખેડૂતનું ઘર હોય દીપકો ખાતર, યુરિયા ખાતર, ડીએપી ખાતરમાં ઠેલીઓ સીવડાવતા. અને આવી રીતે આમ આમ ખંભામાં લઈને આમાં માયલા જતા હતા. તમે શું માનો છો? આ પુષ્પા તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હાલતા હતા, ઝૂકેગા નહીં.
અને ઠેલી આમ જો અહીંયા જો અહીંયા જો અહીંયા જો અહીંયા ખંભે મૂકેલી હોય લાંબા નાકાવાળી ઠેલી આવી રીતે એમાં માયલા જતા હતા. ડાયલોગ મેચ થાય ઝૂકેગા નહીં, હું કામ ઝૂકું ઠેલી લહરી જાય, ઝૂકવાનું થતું જ નથી. આલા ભાઈ બધું ગામડાનું છે. તમને એમ લાગે છે કે નવું લાવ્યા, નવું ક્યાંય નથી લાવ્યા. હું કામ જે પેદા કરે છે સંસ્કારો એ આપણા ગામડાની રૂઢી છે, અને રૂઢિચુસ્ત કહેવાય, ગામડાની રૂઢી છે આ. અત્યારે જો હું ક્યારેક ક્યારેક બાપુ સ્વામી બહુ ખરેખર વિચાર કરું. અત્યારે ફિલ્ટર આવી ગયા. ફિલ્ટરનો નિયમ કેવો? ઓલા બે બંબુડા આવે, શું કહેવાય એને? હા, ફિલ્ટર આવે એના ઓલા. એ 20 દિવસે એક મહિને ને મહિને તમારે ચેક કરતું રહેવાનું, મેલું થયું કે નહીં, મેલું થયું કે નહીં, મેલું થયું કે નહીં. મેમરન હા, એ 15-20 દિવસે ચેક કરતું રહેવાનું, કેટલું અંદર કદડો. પાછા આપણને કંઈ ખબર આવી રીતે આમ જો આવી રીતે આમ કેટલો કદડો નીકળો. એક 15 દિવસે ને 20 દિવસે માણસ એક ફિલ્ટર સાફ કરવાની ખબર પડે છે. એક વોશિંગ મશીન 15 દિવસે 20 દિવસે સાફ કરાવવાની ખબર પડે છે. 3 મહિના 4 મહિના જાય ઘરનો સોફો સાફ કરવાની ખબર પડે છે. પણ અહીંયા નાભીમાન મનમાં હદીમાં કેટલો મેલ પીડ્યો છે એ કેમ સાફ કરવાનું છે સાહેબ? એનું જરીક જોઈ લ્યો ને. હે, એમાં સત્સંગ સાફ કરે, એમાં સંતોના આશીર્વાદ સાફ કરે. હાવ બધું ગંગાજીમાં નાવાથી કાંઈ નથી થતું. મનમાં એવો વહેમ હોય તો થોડો કાઢ નાખો. એનું રીઝન હું ખબર? અહીંથી પાપ કરીને પાછું અહીંયા અપડેટ કરવા જાય. અપડેટમાં ખબર પડે ને. હો, બધાને ખબર છે તમને. અહીંયા આખું પાપ કરી નાખો પછી ગંગાજીમાં બુડબુડ ના ડૂબકી મારી હતી કે હવે અપડેટ, હવે નવેસરથી નવું. એમ નો હાલે વાલા, એમ નો થાય. લે ફરીથી બતાવો તો, બતાવો. અમારે કોપી લાગે. વાહ, એને ગાલે ખાડો પડે છે. વાહ ભાઈ વાહ. હિતેશભાઈ નામ છે ને? હા, હિતેશભાઈ નામ છે. બોલો તો 7 વર્ષ હેરાન થવાનું રહે. 7 વર્ષ પાકા. કેમ કે આપણે શનિની 7.5 હોય. કર્ક રાશિ વાળાને બધાને કહી દો છો, કર્ક રાશિ વાળાને સ્વામી ચંદ્ર હોય. ચંદ્ર શીતળતા વાળો છે. એટલે થોડું ભગવાનનું ભજન કરતું રહેવું. તારા લગ્ન થઈ ગયા? હે, તે હું આમાં હોની હારો. હા, પ્રણામ. જય સ્વામિનારાયણ. ઉપસ્થિત મારા વહાલા સ્વજનો, મિત્રો, ભાઈઓ, મારી માતાઓ, બહેનો અને નાના ભૂલકાઓના ચરણોમાં પણ સત વંદન. વાણીની શરૂઆત કરતા પહેલા એક સુંદર મજાની મારો બાપૈયો તાકાત વાળે ચકાચક જય બોલાવી અને પછી ચોથા ગેરમાં નાખીએ. સ્વામી મને કહે કે હિતેશ, જોકે સોરી હિતેશ ભાઈ કહે છે, પણ હું તમને બધાને કહું છું હજી ભાઈની ઉંમર નથી થઈ. હિતેશ કયો વાંધો નહીં, હજી નાનો છું યાર. તમે આ બધે મને પછી કાલ સવારે આવડાવડે તો કે હિતેશ કાકા કે કેવું લાગે? હા તો સારું છે. તો આ મર્યાદાનો દેશ છે સ્વામી, એટલે ગમે. આ વિદેશમાં જાઓ ને 80 વર્ષનો દાદો હોય ને તો એને અહીંયા થોમસ કાકા, થોમસ ભાઈ, થોમસ અંકલ નથી બોલાતું. હાય થોમસ, મિસ્ટર થોમસ. એની કરતા આપણે અહીંયા સારું તો ખરું, મિસ્ટર ઓમભાઈ, શ્રીમાન ઓમભાઈ. આમ શ્રીમાન લાગે જો તમે. એટલે વાણીની શરૂઆત એમાં હું આમ તમને બધાને આમ જોઈ જાઉં ને એટલે હું મારી જાતને આમ શું કહેવાય થનગનાટ મળ્યા થવા, બોલવા જ મળું. એમાં અમારે કપિલ મુનિ સ્વામી બેઠા હોય તો અડધા કલાકાર તો એ છે. 80% કલાકાર અમારા કપિલ મુનિ સ્વામી છે. અને એટલે વાણીની શરૂઆત કરતા પહેલા હાથ ઊંચા કરીને મારો બાપૈયો ચકાચક જય બોલાવજો. 700 કિલોમીટર મેં કાપ્યા છે તમારી હાટુથી. એટલે જરીકે તમને આમ થાક લાગે નહીં, તમે થાકે મને આપી દેજો. અને જય બોલાવવામાં જે કાંઈ પાપ લાગે એ મને આપી દેજો. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળાની 7 પેઢી સુધી હું તમારું પાપ લેતો જાય. લાવો, પણ તાકાત વાળે જય બોલાવો. જય બોલાવાથી જપનું પુણ્ય મળે અને ય કહેવાથી યજ્ઞનું પુણ્ય મળે. એટલે જય બોલાવીએ છીએ. બોલીએ શ્રી ઘનશ્યામ મહારાજ કી. તારો અવાજ આવે છે, એનો અવાજ તો આવ્યો જ નહીં. એમાં આ ખૂણામાં વધારે અવાજ આવ્યો, આ ખૂણામાં પારવો અવાજ આવ્યો, પાછળ તો થોડો અવાજ જ ન આવ્યો. નકર હાસો અવાજ ન્યા થાય છે પણ છતાંય નથી આવ્યો.
ઝાઝો અવાજ ન્યા જ થાય પણ તોય અવાજ ન આવ્યો બોલો. એટલે હું ફરીથી મહેનત કરું છું એકવાર, જો સાર્થક થાય તો. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી ઘનશ્યામ મહારાજ કી, શ્રી નર નારાયણ દેવ કી, શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી કષ્ટભંજન દેવ કી, श्री सिद्धेश्वर महादेव की, श्री सत्य सनातन धर्म की, हरि ओम नमः पार्वती पति हर हर महादेव. वाह भाई वाह. હવે આ વખતે ગમે એ પ્રસંગમાં આવો ને એટલે ત્રણે દી રોકાવું જ મારે. અને પછી તમે સ્વામી તારીખ એવી રીતની આપો છો, બેક ટુ બેક તારીખ હોય ને મારે રોકાવું ઘણું હોય. મારે સંતો હારે વિચરણ કરવું છે. ઓસ્ટ્રેલિયા જવાનું હતું પણ કેન્સલ થયું. નકર મારે મારે જ્ઞાના જોક્સ અહીં કરવા હતા. બોલો તમે નહીં માનો, ખાલી 10 મિનિટ માટે ચૂકાઈ ગયું. નસીબ કહેવાય હિતેશ, નસીબ કહેવાય. એટલે તોય હું ખરેખર સ્વામી તમે નહીં માનો, ઓસ્ટ્રેલિયાથી મિત્રો પણ પધાર્યા છે. એ 10 મિનિટ માટે બધું કેન્સલ થયું ને તો મોઢું નાનું નહોતું થયું, બાકી હરખ થયો. હાલો તો હાલો, કાંઈ વાંધો નહીં, 10 મિનિટ તો 10 મિનિટ, વારો તો આવ્યો ને 10 મિનિટનો. હે ઈશ્વરે આપણું ઘડતર ને આપણી આયોજન, સૌથી મોટામાં મોટું આયોજન ઈશ્વર કરે. સૌથી મોટું આયોજન ઈશ્વર કરી શકે, આપણાથી કાંઈ ન થાય. એટલે ઉપસ્થિત તમામ મારા વહાલા સ્વજનો બેઠા છો. આ મંગલકારી ઘનશ્યામ મહોત્સવમાં આનંદ એટલા માટે આવે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ આ માંડવી મુકામે પણ પધાર્યા હતા. સાહેબ આપણે બહુ ભાગ્યશાળી છીએ. આ પાવન ભૂમિમાં મેં અને તમે આ જન્મ લીધા છે ને, આનો હરખ બહુ જોઈએ. વ્રજ વિહારીલાલ 166 વર્ષ સાહેબ, હે એમને પણ જોરદાર, આ બધાને આ આયોજનને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. હું વારે ખેરીએ હરેક સ્ટેજ ઉપરથી હરેક પ્રોગ્રામમાં કહું, આવું બહુ રૂડું આયોજન હોય ને એ ક્યારેક કેવું પડે. શું કેવું પડે કે જેમણે તન મન અને ધનથી સેવા આપી છે ને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો મારો બાપ. અને એવા તાળીઓના નાદ સાથે વધાવો કે ભગવાન આવનારી એની હાથ પેઢી સુધી આવું નવું દાતારીપણું આપતો રહે. તન મન અને ધન, આ 3. એક એવો વ્યક્તિને જોરદાર તાળીઓથી વધાવવાનું છે. ઉભરી હું કહું એક એવા વ્યક્તિઓને પણ જોરદાર તાળીઓથી વધાવવાના જે શાસ્ત્રોમાં નથી, ઉપનિષદોમાં ક્યાંય નથી. એવા વ્યક્તિને જોરદાર તાળીઓથી વધાવવાના છે. કોણ ખબર? હારા કામમાં નડ્યા ન હોય ને એને જોરદાર તાળીઓથી વધાવો. હારા કામમાં નડે બહુ, આવડું મોટું ન હોય ને આ રૂપિયા તો દવામાં ક્યાં થાય, એ મરી જાય, એમને મરી જાય. આ પંખો ભરે છે કે ઓહો આ પવન નથી ફેંકતો પણ ભાડું કેટલું લઈ જાય સમજો તો કરે. પછી 6 પંખા છે, હેલિકોપ્ટર પંખા. એટલે એમાં હું અમુકનો જીવ એવો હોય. અહીંયા તો જેને દીધું ને જેને આપ્યું છે ને એના ઇતિહાસ છે મારા બાપ. લઈ લીધું હોય એના ઇતિહાસ નથી, જેમણે આપ્યું છે એના ઇતિહાસ છે. આપણને કોઈ નડવા વાળું પેદા નથી થયું, આપણે આપણી ઈચ્છાઓ નડે છે આપણને, બીજું કાંઈ નહીં. હમણાં એક ભાઈ જ્યોતિષ પાસે ગયો ને તો જ્યોતિષને હાથ બતાવ્યો. એ કે જોવો ને બાપા શું વાંધો છે? એ કે તને રાહુ અને કેતુ નડે છે. હે કે રાહુ અને કેતુ નડે છે. તો કે બાપા એનું કઈ નિવારણ ખરું? તો કે હા નિવારણ ખરું ને. તો કે હું કે 5 બ્રાહ્મણોને ને 5 ગાયોને નિરણ નાખી દેજે ને બ્રાહ્મણોને જમાડી દેજે. અરે બાપા હું તો નાનો માણા, મારા એટલું બધું તો ન પુગાય. તો કે કાંઈ વાંધો નહીં, 1 બ્રાહ્મણને જમાડી દેજે અને 1 ગાયને નીણ નાખી દેજે અને બ્રાહ્મણને 51 રૂપિયા દક્ષિણા આપજે. બાપા હું તો મજૂરી કરતો માણા, મારા ઘરનું પૂરું માંડ થાય, એમાં બ્રાહ્મણ દેવનું ભૂદેવનું અને ગાયનું ક્યાંથી ભેગું થાય? તો કે ખાલી 51 રૂપિયા આપી દેજે. બાપા ઈ નથી તો ખિસ્સામાં કેટલા હશે? તો કે બાપા 1 રૂપિયો નથી. તો મજા કરીને ભાઈ રાહુ કેતુ તારું કાંઈ ન કરી લે. રાહુ કેતુ હમ એને શું કાંઈ, આ જેને છે ને ઉપાધિ છે
જેને આપવું છે એને ઉપાધિ નથી. તમે જો